હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય હો મહાબલી હનુમાન. અને ફરી એકવાર સ્વાગત છે આપ. અને આજે આપણે મહુવા મિની કાશ્મીર કહેવાતું એવું મહુવા એની બાજુમાં કતપર ગામ આવેલું છે. ત્યાં માતાજીનું ભવાની માતાનું મંદિર છે. બહુ ઐતિહાસિક મંદિર, પુરાણિક મંદિર, આજથી 5,500 વર્ષ પહેલાંનું મંદિર છે. તો આપણે ત્યાં મંદિરે જાશું અને ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતે ત્યાં આવેલા. તો આપણે એ ધરતી ઉપર જઈ અને માતાજીનો મહિમા છે એ જાણશું. વિડીયો સ્કીપ નહીં કરતા, મળીએ અને આપણે જાણીએ માતાજીનો ઇતિહાસ. આ મારા વડીલો પાસેથી વાત સાંભળેલી તમને આજે કહું છું. આ ભવાની મંદિર આજથી 5,500 વર્ષ પહેલાં કંકાવટી નગરી હતું. અને આની બાજુમાં જે કતપર ગામ આવેલું એ સમયે કુંદનપુર નગરી તરીકે ઓળખાતું. અને કુંદનપુર નગરીના રાજાનું નામ ભીષ્મક હતું. એમના 5 પુત્ર અને 1 પુત્રી હતી. એમના મોટા પુત્રનું નામ હતું રૂકમય અને પુત્રીનું નામ હતું રૂક્ષ્મણીજી. અને રૂક્ષ્મણીજી માતાજીના બહુ મોટા ભક્ત હતા, સેવા પૂજા એમની કરતા. અને એમના વિવાહ એમના મોટા ભાઈએ એમના મિત્ર સાથે શિશુપાલ જોડે નક્કી કર્યા. અને એ રૂક્ષ્મણીજીને પસંદ નહોતા. એટલે રૂક્ષ્મણીજીએ બ્રાહ્મણજી સાથે કૃષ્ણ ભગવાનને સંદેશો મોકલ્યો કે મારા વિવાહ મારા મરજી વિરુદ્ધ નક્કી કર્યા છે, તો હે નાથ તમે આવી અને મારું અહીંયાથી હરણ કરીને લઈ જાઓ. અને કૃષ્ણ ભગવાન અહીંયા આવ્યા અને રૂક્ષ્મણીજીનું હરણ કરી અને અહીંયાથી લઈ ગયા અને એમની સાથે વિવાહ કર્યા. આટલું મને ખ્યાલ હતું. બાકી આપણે બાપુ પાસે અંદર જઈ અને બાપુ પાસે બીજી માહિતી મેળવીએ. ચલો, થેન્ક યુ સો મચ. તો આપણે નીતિન બાપુ જે અહીંયાના માતાજીના સેવક અને પૂજારી છે, જે માતાજીની આરતી કરે છે. તો આપણે નીતિન બાપુ પાસે આપણે માતાજીનો મહિમા જાણીએ. આવો બાપુ, અમને જરાક આ માતાજીના મહિમા વિશે જણાવો. આપણે માતાજી ભવાની માતાજીનો ઇતિહાસ તમે જાણવો હોય તો એવું છે કે આપણે ભવાની માતાજીના મંદિરને કૃષ્ણ ભગવાન વખતથી 5,500 વર્ષનો ઇતિહાસ કહે છે કે 5,500 વર્ષ આ મંદિરને થયા. કારણ કે રૂક્ષ્મણીજીનું હરણ શ્રી કૃષ્ણ ભગવાને આ મંદિરેથી કર્યું હતું, એનો ઇતિહાસ છે. એ અહીંથી માતાજીનું શિશુપાલરે જ્યારે લગ્ન નક્કી કર્યા, મહારાજા ભીમકની રાજધાની હતી તે વખતે કંકાવટી નગરી હતું. આ બાજુનું આ કંકાવટી નગરી, બાજુનું ગામ છે કતપર, અત્યારે તે કુંદનપુર હતું. મવા જે છે તે મધુમાવતી નગરી હતું. એટલે શિશુપાલરે માતાજીના લગ્ન નક્કી કર્યા એટલે એને એ વાત નહોતી ગમતી. એટલે માતાજીએ અહીં આવી પૂજા અર્ચના કરી અને અહીંથી બ્રાહ્મણને મોકલા દ્વારકા. પછી ત્યાંથી બ્રાહ્મણે સંદેશો ભગવાનને આપ્યો. એટલે ભગવાન અહીં આવ્યા અને અહીંથી શંખ વગાડી અને કીધું કે દેવી રૂક્ષ્મણીજી મને તનમન ધનથી વરી ચૂક્યા છે. અને ભગવાન એને અહીંથી લઈ જાય છે ત્યાં માધવપુરનો માંડવો અને જાદવપુરની જાન કહે છે, બરાબર. ત્યાં લગ્ન કર્યા પછી ભગવાને. અને અહીંયા મા ભવાનીના 3 સ્વરૂપ બદલાય છે, સવાર, બપોર ને સાંજ. 3 સ્વરૂપ બદલાય છે. તમે સવારે જો તો માતાજીનું નાની એવી દીકરી જેવું સ્વરૂપ હોય. બપોરે તમે જો તો યુવા અવસ્થામાં હોય. અને બપોર પછી તમે જો તો ગઢપણ ડોશી જેવું સ્વરૂપ માતાજીનું દેખાય, પણ તમારા મનની આસ્થા હોય તો દેખાય. અને આ મા ભવાની સ્વયંભૂ મા ભવાનીની મૂર્તિ છે. આ કોઈ અહીંથી વંશજોથી છે. અમારી 11 પેઢીથી પૂજા હાલી આવે છે, વંશ પરંપરાગત.
11 પેઢીથી પૂજા અમારી. એની પહેલા અમારા ફક્કરોથી પૂજા હતી, પછી સંસાર માંડ્યો. એવી રીતે અમારો 11 પેઢીથી તો અમારી પૂજા હાલી આવે છે, હાથી પરિવારની. કેટલા વર્ષ લગભગ એટલે મંદિરને કેટલા વર્ષ થયા? અમારા પરિવારને લગભગ 250 થી 300 વર્ષ આશરે થયા છે. 300 વર્ષથી માતાજીની સેવા. હા, 11મી પેઢી છે. અને દર રવિવારે મેળા જેવું વાતાવરણ હોય. પછી 15 તારીખથી માતાજીના નવરાત્રિ દે છે, એટલે અહીંયા બહુ ભીડ છે. અત્યારથી જ માતાજીના શણગાર માટે બધાના ઓર્ડર બુક થઈ ગયા છે કે અમારો આ દિવસે વારો, અમારો આ દિવસે વારો. હા, અને દિવાળી પછી કારતક મહિનામાં આખો મહિનો અહીંયા ફૂલ પબ્લિક હોય, પેકો પેક. બાપુ આપણે આ મંદિર જે છે એ દરિયા કિનારે સાવ છે, બરોબર? છતાંય ગમે એવા તોફાન હોય ક્યારેય ગામને કે મંદિરને નુકસાન નથી થયું. તો એ શેની માટે અને માતાજીની કૃપા એ શેના કારણે હશે? કંઈક એનો ઇતિહાસ છે ને, મેં સાંભળ્યું છે. એનો ઇતિહાસ છે ધરકુટિયા દાદાનો. જે આપણે કતપર ગામ પાસેથી તમે મોવા બાજુ જાઓ, ત્યાં આગળ ધરકુટિયા દાદાનું મોટું મંદિર છે. અને એ ધરકુટિયા દાદાનો એવો ઇતિહાસ છે કે ઘણા વર્ષો પહેલા દરિયો ગાંડો થયો અને તોફાન જેવું થયું. એટલે ધરકુટિયા દાદા એવું કીધું કે દરિયાદેવ તમે શાંત થાવ. પછી છૂંદડીને મોળીઓ દરિયામાં પધરાવે છે. પછી ધરકુટિયા દાદાએ એના મસ્તકનું બલિદાન આપી દીધું. ત્યારે દરિયાદેવ મા ભવાની પ્રગટ થઈ અને કીધું કે દરિયાદેવ તમે હવે શાંત થઈ જાઓ. એવો એનો ઇતિહાસ પણ છે. ધરકુટિયા દાદા અહીંયા છે, એટલે અહીંયા મંદિર બનાવ્યું છે. ધરકુટિયા દાદાનું ત્યાં મંદિર છે. મંદિર હું તમને બતાવીશ. અને ત્યાં એમને ગોળ અને ગાંઠિયા ચડાવે છે પ્રસાદીમાં. તો એ ખરજું હોય, ગુંગળું હોય, ઢાઢર હોય, તો ગોળ ને ગાંઠિયાની માનતા કરે. ઉધરસ થઈ ગઈ હોય અને એ રૂખડા દાદા પણ સાથે જોઈન્ટ છે. હા, એને કોઈને ઉધરસ થઈ ગઈ હોય તો રૂખડા દાદાની ગાંઠિયાની માનતા કરે, એને મટી જાય. અને ધરકુટિયા દાદાને ગોળની માનતા કરે તો મટી જાય ગમે એ વસ્તુ. તો આટલું બધું જણાવવા માટે ખૂબ ખૂબ આભાર બાપુ. જય માતાજી. આશરે આ મંદિર 5,500 જૂનું છે, બહુ પ્રાચીન મંદિર છે. આ થોડું રિનોવેશન કર્યું એટલા માટે આવું છે. ઉપરનું બધું આમનામ જ હતું. 5,500 વર્ષથી દરિયા કિનારે મંદિર છે માતાજીનું. શિવનું મંદિર બી મંદિરમાં જ છે. 5,500 વર્ષથી જ અહીંયા સ્થાપિત છે. રાંદલ માતા. પછી ભગવાન વખતથી ધૂણો હજી આમ નામ છે. આ થોડું રિનોવેશન કર્યું એટલા માટે આવું છે. બાકી ભગવાન વખતથી આ ધૂણો અહીંયા જ છે. અહીંયા કાળ ભૈરવ દાદા છે. મંદિર અને બરાબર અહીંયા દરિયો છે. ઘણા વર્ષોથી આવી રીતે છે, છતાં પણ મંદિરને કોઈ પણ જાતનું નુકસાન નથી થયું. પાણી હજી ઓછું છે, પણ અહીંયા સુધી પાણી આવી જાય મંદિર સુધી. આ એક સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ અહીંયા બનાવેલો છે અને અહીંયાથી નીચે દરિયા કિનારે જવાય. અને આપણે અહીંયા દરિયા કિનારે જઈએ. આવો. કેમ હું છે રમેશ કાકા? અહીંયા છે ડ્યુટી તમારી? અહીંયા ડ્યુટી? ઠીક. અમે આપણા સૌરાષ્ટ્રના જેટલા મંદિરો છે ને આ અત્યારે નવું બનાવ્યું છે. આની પહેલા સામેથી હતું, પણ ત્યાં ઉતરવામાં બધાને બહુ પ્રોબ્લેમ થતો. એટલે અત્યારે ટ્રસ્ટ તરફથી, મંદિર તરફથી આ અહીંયા નવા દાદરા બનાવ્યા છે.
આશરે જુઓ તો 150 ફૂટની ઉપર માતાજીનું મંદિર સ્થિત છે. અહીંયા સુધી પાણી આવી જાય છતાં પણ ક્યારેય મંદિરને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી થયો. અને અત્યારે તડકો છે, બપોરના 2:30 વાગ્યા, એટલે કોઈ પબ્લિક નથી. બાકી અહીંયા બધું મેળા જેવો માહોલ હોય છે. બપોરે 4 થી 5 લઈને બહુ બધું પબ્લિક અહીંયા આવે છે. આ એક સરસ મજાની બાઇક છે. બાઇક ડ્રાઈવ કરવી હોય, ઘોડા અને બધું સરસ મજાનું બપોર પછી 4 વાગ્યા પછી અહીંયાનું જમાવટ હોય છે. અને સામે બતાય તે પેલું લાઇટ હાઉસ છે, દીવાદાંડી કહેવાય. એ આપણે સમુદ્રમાં દરિયામાં બોટને ને વાણને સિગ્નલ માટેલું આપેલું હોય છે, તો એ ત્યાં લાઇટ હાઉસ છે. અને જે આપણે કુંદનપુર નગરીની વાત કરી હતી, અહીંયા એક્ઝેક્ટ પવન સરકીની બાજુમાં જે ગામ છે એ આપણું કુંદનપુર નગરી કહેવાય. અને મને ખુદને ગર્વ છે કે હું એ કુંદનપુર નગરીનો રહેવાસી છું. આ એક નાસ્તાનું હાઉસ, નાસ્તા સેન્ટર છે. અને અહીંયા અત્યારે ધીમે ધીમે કરતા નાસ્તાની બધી લારીઓ બહુ આવશે, કારણ કે બપોર પછી હોય તો બપોર પછી નાસ્તા માટે ઘણી બધી વસ્તુ હોય. જો નાસ્તો કરવો હોય તો અહીંયા દરિયા કિનારે એકદમ બેસ્ટ જગ્યા છે. અને આ હતો માતા ભવાની માતાનો ઇતિહાસ. અને આવા નવા વિડીયો જોવા માટે અને નવા નવા ઇતિહાસો જાણવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરો. અને મળીએ નવા વિડીયોમાં એક નવા ઇતિહાસ સાથે. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.